રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે। બિલ્ડરે નબળી કામગીરી કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ગુણવત્તાયુક્ત કામ ન થતા મધ્યમ વર્ગીય ફ્લેટ ધારકો પરેશાન થયા છે। પ્રાથમિક સુવિધાઓના અભાવે ફ્લેટ ધારકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સેમ્પલ ફ્લેટ બતાવી લાભાર્થીઓને અન્ય ફ્લેટ અપાયાનો આરોપ લાગ્યો છે। માલાણી કન્સ્ટ્રક્શનને બાંધકામની કામગીરી સોંપાઈ હતી। 2 વર્ષ પહેલા કુલ 1144 ફ્લેટનું લોકાર્પણ કરાયું હતું। લાઇટ હાઉસ પ્રોજેક્ટ મુદ્દે ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું હતું કે લાઇટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર હસ્તક છે। આંગણવાડી અને ડ્રેનેજ સહિતની સુવિધા પૂરી પાડી છે। લાઇટ હાઉસની કામગીરીને લઈને રજૂઆત નથી આવી। રજૂઆત આવશે એટલે હું અધિકારીઓનું ધ્યાન દોરીશ। અમારી ફરિયાદો લગભગ સોસાયટી અમને સોંપી ત્યારથી 2 વર્ષથી અમે અનેક વખત અહીંના કોન્ટ્રાક્ટરને અને આરએમસીમાં લેખિતમાં અનેક વખત ફરિયાદો આપી છે। અમારે બાંધકામના ઘણી બધી ફોલ્ટ છે, ભેજ આવવાનો, પછી બાંધકામમાં ઘણી જગ્યાએ ફોલ્ટ રહી ગયા છે, એનો પાણી પડવાનો। અત્યારે ઘણા ફ્લેટ ધારકો આવવા માગે છે છતાંય નથી આવી શકતા કારણ કે એના ઘરમાં પાણી પડે છે અને ઘણી જગ્યાએ એટલા ગાબડા પડેલા છે। આવી બધી રજૂઆતો અમે ઘણી વખત કરેલી છે પણ હજી અમારું ક્યાંય એટલું સાંભળ્યું નથી। દર વખતે હા કહે છે, આવી અને ચેક કરી અને જતા રહે છે। તો આવી અનેક વખત રજૂઆતો કરવા છતાંય અમને કોઈ એટલો જવાબ સંતોષકારક મળ્યો નથી। મારા મકાનની અંદર બાથરૂમના કોઈ ઘાટઘૂટ વગરનું છે, રૂમની અંદર ભેજ આવે છે, અડધી દિવાલ પ્લાસ્ટર નીકળી ગયું છે સાહેબ। અને જે મોદી સાહેબે જે કેટલોગમાં જે રીતે આખું આપેલું હતું એ કોઈ એમ્યુનિટીઝ હજી સુધી પ્રોવાઈડ નથી થઈ। લાઇટ પંખા લખેલા છે એ તો ઠીક છે પણ જે રહેવા લાયક મકાન બનાવી દે તો એ અમારા માટે સારું છે। માલાણી કન્સ્ટ્રક્શનવાળાને વારંવાર અઠવાડિયામાં 20 મેસેજ કરીએ છીએ, 20 કોલ કરીએ છીએ, ફોન નથી ઉપાડતા અને ત્યાં સુધીનું કીધું હતું કે અમે રિપેરિંગ કરાવી લઈએ તમે જો પૈસા પે કરતા હોય તો। પણ ત્યાંથી કોઈ જાતનો જવાબ નથી મળતો। એટલે એક એનું એવું રીઝન છે કે 5 વર્ષની ગેરંટી એટલે શું 5 વર્ષ આ રીતે કાઢી નાખવાના છે। ઘરમાં પાણી વરસાદ નથી તોય ઘરની અંદર પાણી આવે છે, તિરાડ પડી ગઈ છે। એ જેમ કે આપણા પ્રમુખ સાહેબે જણાવ્યું છે, આ સિવાય મેન તો આપણો જે આ કમ્યુનિટી હોલ જે આપણે બેઠા છીએ આ કમ્યુનિટી હોલ હજી અમારા હાથમાં નથી આવ્યું। ચારે બાજુ જે દિવાલ છે બાઉન્ડ્રી, એ બાઉન્ડ્રી અમારા હાથમાં નથી આવી ને આરએમસીમાં ઘણી બધી ફરિયાદ કર્યા છતાંય કોઈ જાતનો રિસ્પોન્સ નથી। આપણે એના માટે ઘણીવાર આપણે લખિતમાં ફરિયાદ આપી આવ્યા છે પણ હજી કોઈ સોલ્યુશન નથી। ખૂબ જ સરસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે અને ખૂબ જ મામૂલી કિંમતે ગરીબ લોકોને પોતાનું ઘરનું ઘર મળી શકે એ ઉદ્દેશથી આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે અને રાજકોટના પ્રાઇમ લોકેશનમાં કહી શકાય એવી ખૂબ મામૂલી કિંમતે ખૂબ સરસ રીતે લોકોને ત્યાં ઘરનું ઘર આપવામાં આવ્યું છે। એ વિસ્તારના ધારાસભ્ય તરીકે ત્યાં લાઇટ હાઉસમાંથી મને વિસ્તારવાસીઓની ગયા વર્ષે 2-3 રજૂઆત આવેલી હતી કે ત્યાં આંગણવાડીની જરૂરિયાત છે, ત્યાં પાણીના અને ડ્રેનેજ લગતના પ્રશ્નો છે અને ત્યાં એ લોકોની કોમ્યુનિટી હોલ તે લાઇટ હાઉસના ધારકોને સોંપવામાં આવે એવી એમની રજૂઆત હતી। જે સંદર્ભે મેં કમિશનર સાહેબનું ધ્યાન દોરીને ત્યાં અત્યારે આંગણવાડી પણ ચાલુ છે અને ત્યાં પાણીના પ્રશ્નોનું પણ નિરાકરણ કરી દીધું છે અને ડ્રેનેજના પ્રશ્નનું પણ નિરાકરણ કરી આપ્યું છે। ગુજરાતનો સૌપ્રથમ અને ગુજરાત રાજ્યનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતો જે લાઇટ હાઉસ પ્રોજેક્ટ છે તેનું થોડા સમય પહેલા જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જો કે આ લોકાર્પણ બાદ અહીંયા અનેક ફરિયાદો છે તે ઉઠી રહી છે। આ જે પ્રોજેક્ટ છે તે અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવતો હતો કે જેમાં સૌપ્રથમ ગુજરાતની અંદર રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ છે તે બનાવવામાં આવ્યો હતો। લગભગ 1144 જેટલા ફ્લેટ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જે ફ્લેટ ધારકો છે તેને પણ ખૂબ જ સસ્તા દરે લગભગ 3,20,000 ના દરે આ ફ્લેટ છે તે આપવામાં આવ્યા હતા અને ખાસ તો જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જો કે હવે જે સ્થાનિકો જે રહેવાસીઓ છે તેમના દ્વારા અનેક ફરિયાદો સામે આવી છે કે આ જે પ્રોજેક્ટ છે તેમાં જે પ્રકારનું બાંધકામ આપવાનું હતું એ પ્રકારનું બાંધકામ આપવામાં નથી આવ્યું। જે ફેસિલિટી આપવાની હતી તે પણ નથી મળી અને સાથે સાથે અનેક જગ્યાએ પોપડા ખરી ગયા હોય, અનેક જગ્યાએ ભેજ આવતો હોય આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને એના લીધે સ્થાનિકો છે તેમના દ્વારા
ફરિયાદો પણ કરવામાં આવી છે. ખૂબ જ મહત્વપૂર્ણ આ પ્રોજેક્ટ માનવામાં આવે છે ને ભવિષ્યની અંદર આ પ્રકારના પ્રોજેક્ટ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળશે તેવી પણ વાત હતી, પરંતુ અત્યારે આ જે પ્રોજેક્ટ છે તેની હાલત દયનીય છે ને એના સ્થાનિકો છે તેમના દ્વારા પણ અનેક ફરિયાદો આ મુદ્દે કરવામાં આવી છે, કેમ કે જે લાઇટ હાઉસ પ્રોજેક્ટનું થોડા સમય પહેલા જ લોકાર્પણ થયું છે ને તેમાં હવે પોપડા ખરી જવા અથવા તો ભેજ આવવું એ પ્રકારની ફરિયાદો ઉઠવા માંગી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. ન્યૂઝરૂમથી ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાઈ ગયા છે. ધર્મેશ, જે રીતે લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં નબળી કામગીરી કર્યાનો જે રીતે આક્ષેપ કરવામાં આવ્યો છે સ્થાનિકો દ્વારા, સેમ્પલ ફ્લેટ કંઈક અલગ બતાવવામાં આવ્યા હતા અને ફાળવવામાં કંઈક અલગ ફ્લેટ આવ્યા છે. વિક્રમ, રાજકોટ નહીં પણ સમગ્ર ગુજરાત અને દેશ માટે એક નમૂનારૂપ આ આવાસ યોજના હતી જે મધ્યમ વર્ગીય કે ગરીબ લોકો માટે પોસાય તેવા આ લાઇટ હાઉસ આવાસ યોજના 1144 આવાસ યોજનાના લોકાર્પણ પછી આજે જે રાજકોટમાં કચવાટ બહાર આવ્યો છે, ખાસ કરીને રહીશોનો કચવાટ આવ્યો છે, ત્યારે ખાસ કરીને બિલ્ડિંગ ક્ષેત્રે જેને કામ સોંપાયું એની સામે સવાલો પણ સર્જાયા છે. મહત્વની વાત એ છે કે ભાજપની જે પ્રતિક્રિયા આવી છે દર્શિતાબેન શાહની, કે જે ભાજપના ધારાસભ્ય છે, એમની પ્રતિક્રિયા છે કે આમાં તપાસ થશે, પણ સૌથી મોટી વાત એ છે કે જે લાઇટ હાઉસ માટે જર્મન ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો, આ તમામ વસ્તુ ગૌરવરૂપ હતી અને કેન્દ્ર સરકાર હસ્તગત અંતર્ગત આખો પ્રોજેક્ટ હતો. રાજકોટ કોર્પોરેશનમાં મકાનો આવાસો અર્પણ થયા પછી માત્ર 2 વર્ષના ટૂંકા સમયગાળામાં વરસાદ ન હોય તો પાણી પડતું હોય, આ સહિત બાબતો અત્યારે પ્રશ્ન સર્જ્યો છે. આજે જ્યારે મીડિયા સમક્ષ રહીશોએ આ આક્ષેપો કર્યા છે ત્યારે સૌપ્રથમ આપણે કોર્પોરેશનનો પણ સંપર્ક કર્યો છે, પરંતુ અત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જે નમૂનારૂપ હોય, દેશ માટે જે આવાસ યોજના નમૂનારૂપ બનવાની હોય, એમાં આ પ્રશ્નો કેમ ખડા થયા એ એક સવાલ સર્જે છે. બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.